નમસ્કાર દોસ્તો, ફરી લઈને આવ્યા છીએ આજનો દિન વિશેષ, જેમાં આજે 8 સપ્ટેમ્બર 1960ના રોજ જેઓનું નિધન થયું હતું તેવા એક વ્યક્તિ વિશેષની વાત કરવી છે, જેમનું નામ છે ફિરોઝ ગાંધી. નહેરુ યુગના યુવા સાંસદ તથા સમાજવાદી અને બિનસાંપ્રદાયિક લોકશાહીવાદના વિચારક એવા ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર 1912ના રોજ થયો હતો. તેમની માતા રતિબાઈ, જેઓ સુરતના હતા, અને પિતા ભરૂચના જહાંગીર ફરેદુન પારસી કુટુંબમાં થયો હતો. તેઓ નાનપણમાં ખૂબ જ તોફાની, તેજસ્વી અને નિષ્ઠાવાન વિદ્યાર્થી હતા. તેઓ યુવા અવસ્થામાં ક્રાંતિકારી વિચારક તરીકે તેઓનું વ્યક્તિત્વ ઉપસી આવ્યું હતું, અને તેઓ ખૂબ જ નાની 16 વર્ષની ઉંમરે તો સક્રિય રાજકારણમાં જોડાઈ ગયા હતા. ત્યાર પછી વાત કરીએ તો 1942માં તેઓના લગ્ન શ્રીમતી ઇન્દિરાજી ગાંધી સાથે થાય છે, અને તેઓ નહેરુ કુટુંબ સાથે જોડાય છે. રાજીવ ગાંધી અને સંજય ગાંધી જેવા બે તેજસ્વી પુત્રોના પિતા બને છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જે આપણી પંચવર્ષીય યોજનાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા, આ લક્ષ્યાંકો અને એના ધ્યેયો નક્કી કરવામાં તેઓનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. આપણા લોકશાહીવાદી જીવંત વિચારસરણી અને પાર્લામેન્ટની ચર્ચાઓને જીવંત બનાવવામાં શ્રી ફિરોઝ ગાંધીનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહેલો છે. તેઓ 8 સપ્ટેમ્બર 1960ના રોજ તેમનું નિધન થાય છે. અસ્તુ મિત્રો.